છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। ગાંધીનગરથી પોતાની ઓફિસ જઈ રહેલા એક બાઇક ચાલક યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી। આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો। ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું કમકમાટી ભર્યું મોત અકસ્માતમાં નીપજ્યું છે। ગાંધીનગરથી પોતાની ઓફિસ જઈ રહેલા એક બાઇક ચાલક યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી અને આ ગંભીર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગાંધીનગરથી પોતાના ઓફિસ જઈ રહેલા એક બાઇક ચાલક યુવકને અકસ્માત નડ્યું અને આ ઘટનામાં કરુણ મોત નીપજ્યું। શું વિગતો? બિલકુલ થી ધ્વનિ કે શહેરની અંદર અકસ્માતની વંજાર જે છે તે યથાવત જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ફરી એક વખત અમદાવાદ શહેરના જે એસજી હાઈવે આવેલો છે તે એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના છે તે વહેલી સવારે બનવા પામી હતી। વિગતવાર જો વાત કરવામાં આવે ધ્વનિ તો અજાણ્યા જે વાહન ચાલક હતો તેના દ્વારા જે બાઇક ચાલક યુવક હતો તેને ટક્કર મારી હતી ને ટક્કર મારતા જ ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત છે તે નીપજ્યું હતું। જે યુવક હતો તે ગાંધીનગરથી પોતાની ઓફિસ તરફ જઈ રહ્યો હતો। તે સમય દરમિયાન જ વહેલી સવારે અકસ્માત છે તે સર્જાયો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી। અત્યારે તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો છે તે નોંધી લેવામાં આવ્યો છે। તે અજાણ્યો યુવક કોણ હતો તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે જે એસજી હાઈવે છારોડી આવેલું છે તેની આસપાસના જે સીસીટીવી છે તે પણ ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે। ધ્વનિ, સમગ્ર માહિતી આપવા બદલ